હરિઓમ. મજામાં છો વિદ્યાર્થીઓ? ધોરણ 7 વિષય ગુજરાતી 1. એમાં ગયા તાસમાં પાઠ 13 હાઈસ્કૂલમાં ગાંધીજી વાળો શીખી ગયા. નાના પ્રશ્નોના જવાબની ચર્ચા પણ કરી દીધી હતી અને તે તમારે ઘરે જાતે લખવાના હતા. મોટા વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવતા હોય તો પણ એને જાતે જ સ્વાધ્યાયપોથી હતી ગયા વર્ષોમાં. 2 વર્ષમાં બધું ભૂલાઈ ગયું હશે તમને, પણ એ જાતે જ હોમવર્કમાં ઘરે આપવામાં આવતું હતું અને અહીંયા ચેકિંગ કરવામાં આવતું હતું. આજે નવો પાઠ ચાલુ કરું છું, પાઠ 14. ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી. ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી. ગુજરાત રાજ્યની વાત કરેલી છે. દક્ષિણ ભણી એટલે દક્ષિણ તરફ જે શહેર આવતા હશે એની વાત કરેલી છે પાઠની અંદર. આના લેખક છે ચંદ્રવદન જી મહેતા. આનો પ્રકાર છે પ્રવાસ લેખ. સરસ મજાનો પ્રકાર છે પ્રવાસ લેખ. ફરવા જવું તો આપણને બધાને બહુ જ ગમે. રમવું, ફરવું, ભણવું ગમતું નથી, ટીવી જોવું ગમે. તો આજનું હોમવર્ક પાઠ ચલાવ્યા પહેલાં જ આપી દઉં કે તમે ગયેલા કોઈ પણ પ્રવાસ વિશે નિબંધ લખવાનો. યાદગાર પ્રવાસ એવો તમારે નિબંધ લખવાનો. પાઠની શરૂઆત કરીએ. પાઠ્યપુસ્તક બહાર કાઢશે બધા. પેન્સિલ હાથમાં, ઊંધી પેન્સિલ ફરવી જોઈએ. બધાનું ધ્યાન પાઠ્યપુસ્તકની અંદર. આ પાઠની અંદર પ્રવાસની વાત કરવામાં આવી છે. ફરવા જવું આપણને બધાને ગમે છે. ગુજરાત રાજ્યની દક્ષિણ તરફની વાત કરેલી છે. આ પાઠની અંદર સુરત શહેરની વાત કરવામાં આવી છે. એના વિશે આપણે આગળ ડિટેલમાં અભ્યાસ કરીએ. હવે ચંદ્રવદનજી મહેતાનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ આકાશવાણી રેડિયોમાં જાણીતા. આકાશવાણી એટલે દૂરદર્શનનું જે કેન્દ્ર છે એની અંદર તે જાણીતા. એમની આ ગદ્ય શૈલીમાં સરસ પ્રદાન કરેલું છે. નાટક, વિવેચન, આત્મચરિત્ર, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં સારું પ્રદાન છે. ભમીએ ગુજરાતે ન વાટે ન રેલ પાટે, બાંધ ગઠરિયા, છોડ ગઠરિયા એ એમના પ્રવાસ લેખનના વિષયકના લેખોના સંગ્રહો છે. સરસ મજાના સુરત શહેરની વાત કરેલી છે. સુરત શહેરની અંદરથી જ અંગ્રેજો ઘૂસ્યા હતા અને એમાં સુરત શહેરને કેટલી હાલાકીમાં ભોગવવી પડી હતી એ હવે જોવાનું છે. ખુશનુમા સવાર છે, આપણે સાગરકાંઠું નહીં છોડીએ. દરિયો અહીંયા પોતાનું ભારે સીંગડું ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે. ઊંચે ખંભાત બાજુ ભોંકે છે.
પણ અહીં આ ઉભરાટ અને આ નદીઓનો સાગર સંગમ પણ એ ભીમપોર, ડુમસ, હજીરાની દીવાદાંડી, સૂર્યની પુત્રી તપતી નદી, તાપીનો મરોડદાર સાગર સંગમ. અહીં હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈએ જ ને જોવાની મજા આવે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે. બન જાય તો જોજો કરી. સવારની રમણીય સવાર છે, ખુશનુમા એટલે રમણીય. દરિયો છોડવાનું લેખકને ઈચ્છા થતી નથી અને ત્યાંથી આગળ જે સુરતમાં નદીઓનો સાગર સંગમ થાય છે તે જોવાની મજા છે. સુરત શહેર ભાઈ કઈ નદી પર આવેલું છે? તો તાપી નદી, અને ત્યાં દરિયા કિનારો પણ છે. એટલે બધો જે સંગમ થાય છે તે લેખકે આની અંદર વાત કરેલી છે. અને એવું થાય કે કદાચ હેલિકોપ્ટર ચાલુ થાય તો થોડેક ઊંચે જઈએ તો એની ઉપરથી આપણને જોવાની મજા આવે. ભીમપોરના ખાલવા ખલાસી જગમશહૂર, વલભલા દરિયા હચમચા, અલગ મલક ગજાવ. અહીંથી જ પેલો નોર્વે ગિયેલો જગત કારતિયા જઈ એને મધરાતે ઘૂંઘરી ગાલતા, સુસવાટા કરતા, ફૂંકતા મરોડતા દરિયાને દેખલે. માતાની આઠમે નવરાત્રિમાં ક્યારે ઘૂઘરા બાંધી ઘેરિયા ઘૂમતા રહે. એકવાર ભીમપોર જાજો રે ઘેરિયા ગીત લલકાર્યા કરે. શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ગેણિયા બેલને દોડાવતા સુરતી લાલા નીકળી પડે. ખારવા ખલાસી એટલે કે દરિયો ખેડે એની વાત કરે છે. તે દરિયો ગમે તેટલો ઘૂઘવાટા મારે તો પણ આ લોકો દરિયો ખેડે જ રાખે. અને ગેણીઓ એટલે કે બળદનું નામ છે. એ ઠાઠથી માથું ડોલાવતો ચાલ્યા કરે. અને ઘેરિયો એટલે હોળી ખેલવા માટે જે નીકળેલો માણસ હોય એને ઘેરિયો કહેવાય. માતાની આઠમે ભીમપોરિયા ત્યાં એક જગ્યા છે, ત્યાં હનુમાન દાદાનો મેળો ભરાય છે. ત્યાં એ લોકો જોવા પહોંચી જાય છે. ત્યાંથી આગળ આવીએ તો હજીરાની દીવાદાંડીની પણ અનેક વાતો છે. પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ. તાપીનો આ સંગમ મનમોહક છે. આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ, એના લોલ વિલોલ જોતા જોતા એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા. ત્યાંથી આગળ ગયા તો હજીરાની દીવાદાંડી આવી મોટે. આપણે તો ફરવા નીકળ્યા છીએ એટલે ઉતાવળ કરવાની ક્યાં જરૂર છે. ત્યાંથી આગળ ગયા અને કુદરતી સાનિધ્યમાં મજા પડી ગઈ. અને આ તાપીનો સંગમ મનમોહક છે. સુરત કાંઠે જઈએ અને આ બધું જોતાં જોતાં આપણું જ મન આકર્ષાઈ જાય છે. તો વર્ષો પહેલાં અંગ્રેજો પણ આ જ રીતે આકર્ષાઈને ઘૂસી ગયા. આ એ સુરત શહેર 3 પ્રખ્યાત નંદાનું કવિ મલબારી કહે છે તેમ. તો કયા 3 કવિ? તો કવિ નર્મદ, નંદશંકર મહેતા અને નવલરામ, નવલકથાકાર. આ બધા જ જે કવિની વાત કરી છે તેને મલબારી શહેર કહે છે. એક પંક્તિ છે સુરત લોકો માટે: મોજ શોખને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી, ગાડી ગાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂળધાણી. સુરત શહેરમાં એટલા બધા મોજ શોખ છે. એક તો હીરા ઘસવાનું કેન્દ્ર છે, કપડાનું બજાર છે. એ લોકો મોજ શોખ એટલો બધો કરે છે. ખાવા પીવાના પણ શોખીન છે. અને વાડી ગાડી ને લાડી, પૈસા કમાય. ગાડી એટલે ચલાવવાની ગાડી, અને લાડી એટલે સ્ત્રી, પુરુષની પત્ની. એને એટલી બધી શણગારે અને એને એવી ફર્સ્ટ ક્લાસ રાખે, એની આ વાતો કરેલી છે.
અને એમાં ને એમાં રૂપિયા ભેગા કરે નહીં અને આખી જિંદગી રૂપિયા ભેગા કરેલા બધા વાપરી નાખે. આગળ આગ રેલમાં ભાંગેલું લૂંટાયેલું સોનાની મૂરત સુરત, આ તે શું આ તું જ હાલ કરી રડ્યો નગર, તે આજ સુરત આજ રસ્તે 1770ની આસપાસ ફિરંગીઓ આવ્યા, 1608-12માં અંગ્રેજો આવ્યા. ચોપડીમાં ધ્યાન રાખો, મારા મોં પણ નથી લખેલું. એની પાછળ વલંદાઓ આવ્યા અને બાકી હતું તો 1642માં ફરાશીયાઓએ પોતાની કોઠી પણ સુરતમાં સ્થાપી. હજી એ ઇમારતો જોવા મળે છે. એ માહે લડ્યા, એના ગોળીબારની નિશાનીઓ પણ હજુ દેખાય છે. ભારતના કિનારે તાપી કાંઠે પહેલી વાર નેવર વોર એ પરદેશીઓએ કર્યું. હતાશ થઈ ગયા ખરો. રાત આ નિરાશાના અંધકારમાં જ વીંટળાઈને કાઢીશું હોય એક રાત એમ પણ. તાપી કાંઠે કિલ્લો છે. અકબરે અહીં પડાવ નાખ્યો હતો. જહાંગીર આવ્યો. ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો. આગમાં પણ સુરત શહેર ખાલી થઈ ગયેલું. રેલમાં પણ પૂર પણ આવેલું છે. આ વર્ષો પહેલાંની વાત છે. ત્યારે 1770માં ફિરંગી જાતિના લોકો આવ્યા. 1608 અને 12માં અંગ્રેજો આવ્યા અને બાકી હતું તો ફરાસીયાઓ પણ 1642માં આવી ગયા અને કોઠી સુરતમાં સ્થાપી દીધી. સામે એક જાતિ આવી ત્યાં બીજી જાતિ આવે એટલે બધાએ પોતપોતાનો હોદ્દો જમાવવો હોય તો સામે યુદ્ધ થાય અને યુદ્ધ કર્યા એમાં એમને કોઠીઓ પણ સ્થાપી અને સામે જે ગોળીબારો કર્યા એ ગોળીબારો જે હવામાં થયા, દાખલા તરીકે ગોળી મારી માણસ ખસી ગયું તો એ ગોળીબાર જ્યાં ઘૂસ્યું હોય કિલ્લામાં ત્યાં એનું નિશાન પણ હજુ પણ દેખાય છે. પરદેશીઓએ શરૂઆત કરી હતી નેવર વોર એ એક પ્રકારની તાપી દરિયાકાંઠાની અંદર જવા માટેની શરૂઆત કરી હતી. પણ આ નિરાશામાં વીંટળાઈને તાપી કાંઠે કિલ્લો છે. અકબર રાજા પણ આવ્યો, જહાંગીર પણ આવ્યો અને ઔરંગઝેબ પણ. બીજા ટોપિકમાં જઈએ હવે. હવે આખા શહેરની વાત કરી દીધી, બધી જાતિઓની વાત કરી. હવે ફક્ત નદી કાંઠે ઘૂમવાની વાત કરે છે લેખક, એ વાંચીશું. ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો. આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું. શહેર તો ઘણા જોયા અને જોઈશું અને આવી રોનક તો હવે રહી નથી. જોઈ જીવ બળે, ચાલો કતાર ગામને રસ્તે. અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે પણ રળિયામણો છે. પણ વરાછા આગળ કામરેજ, માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા. આગળ જઈશું તો હરિપુરા, એની પાસે બારડોલી. એક હિન્દી કવિ કહે છે કે તેમ એ ભારતનું થર્મોકોલ. નદીને હંમેશા ઉગતા સૂર્યને નમસ્કાર કરવા સારું. એવું કહેવાય છે કે સૂર્યદેવને દરરોજ સવારે સ્નાન કર્યા પછી જળ ચડાવવામાં આવે તો 7 પેઢી સુધી ઘરમાં દરિદ્રતા આવતી નથી. કોકના ઘેર કથા બથા રાખી હોય અને આવું સાંભળજો, જોજો કે આ મેમ સાચું કહે છે ખોટું. પરીક્ષા કરવી હોય તો કરી લેજો. પણ સત્ય વાત છે, તમારા ઘરની અંદર તમારી મમ્મી કે પપ્પા કે દાદી કે કોક ચડાવતું છે, બરાબર? એટલે ઉગતા સૂર્યને લેખક એમ પણ કહે છે કે ઉગતા સૂર્યને નમસ્કાર કરી આગળ વધવાની વાત કરી. ત્યાંથી આગળ વધતા આખા સુરત શહેરની દશા ફેરવાઈ ગઈ છે. ત્યાંથી આગળ જઈએ. ગુજરાત શહેરમાં એક જગ્યાએ દરિયાકાંઠો ચાલુ થાય તો આખો સળંગ દરિયાકાંઠો છે. એવું નથી કે એક દરિયા કિનારો પૂરો થઈ જાય છે, દાખલા તરીકે સોમનાથ, તો ત્યાં બીજો ચાલુ થાય છે, એવું નથી. આખો સળંગ પટ્ટો હશે.
કચ્છ, સૌરાષ્ટ્ર, સોમનાથ જ્યાંથી જ્યાં ચાલુ થતો હશે ત્યાં આખો સળંગ દરિયા કિનારો છે. જે ક્રમશઃ રાજ્યો આવતા હશે એ પ્રમાણે જે પ્રમાણે શહેર આવતા હશે એ પ્રમાણે. આગળ કામરેજ જઈએ, અતિ પ્રાચીન શહેરો જોવા મળશે, અને હરિપુરા જઈએ અને ત્યાંથી બારડોલી પણ જઈશું. બસ અમે જાણતા જ હતા કે સુરત રેલ પાટા ઉપર આવ્યું છે, તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું? ભાઈ લખ્યું, લખાઈ ગયું, એક ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું. એમાં આવડો બળાપો શા માટે? અહીં નદીમાં 1612-1617ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી. એમાં પરદેશીઓ જ લડી હોવા હતા. આપણે બારણે પારકી લડાઈ, ડચ, અંગ્રેજ, ફરાશિયા, વલંદા બધા જ લડ્યા હતા. અને અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો. ઉત્તરે વડે ડભોલી અને સિંગણપોર, જતા આવતા થાય બપોર એમ કહે છે. પણ આપણે ડભોલીનો ભૂતિયો ટેકરો તો ચડવીશું જ. હારે અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન. શું માનવું? પાંડવોની ગુફા, ભીમની ગદા કે કુરુક્ષેત્રનું મેદાન? બધા એમ માનતા હતા કે બસ સુરત તો રેલ પાટા પર આવ્યું છે. પણ સૌથી પહેલી લડાઈ સુરત શહેરના દરિયા કિનારામાં થઈ હતી. 1612-1617ની લડાઈ. કઈ કઈ જાતિઓ વચ્ચે? તો અંગ્રેજ, ડચ, ફરાશિયા અને વલંદા હતા. અને એ લોકો ગયા પછી અંગ્રેજોએ ત્યાં ખૂંટો બેસાડી દીધો અને જોત જોતામાં બધી જ સ્થાપી દીધું. અને ત્યાં સિંગણ ડભોલીની અંદર એવું કહેવાય છે કે ભૂતિયો ટેકરો તો ચડવો જ પડે. ત્યાંથી આગળ ક્યાં? તો જ્યાં મહાભારતમાં કુરુક્ષેત્રનું જે યુદ્ધ થયું હતું એનું મેદાન પણ છે, ત્યાં ભીમની ગદા પણ છે. ડગલે ને પગલે એકાદ જૂનું ખંડે રાખવું તો સાંભળવા મળવાના જ, પણ આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિસ્બત છે? તાપી નદીનો વળાંક અહીં એવો છે કે જાણે નર્મદાની સાથે જ ભળવા જવા માંગે છે. એનો વળાંક એવો છે કે તે નર્મદાને મળવા માંગે છે. આગળ પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકમાં જંગલોમાં જઈએ એટલે ભય ખરો જ, પણ ચાલે. તાપી નદીને કાંઠે કાંઠે ડાબે હાથે સાતપુડાની હાર દેખાવા માંડે ત્યાં શું? જાત જાતની વસ્તી, નદી સંગમ, તળાવો અને જૂના બંધો. ખંડિયેર તો ખરા જ, અને હેન્ડ બાવન પણ ઠેક ઠેકાણે એવું આવ્યા કરશે. ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુ ગામના નામોને છેડા આવ્યા કરશે. વરપાડા, અમલપાડા, પણ આપણે તો ગામ ઓળીને જઈશું. રસ્તો બરાબર નથી તે થઈ રહેશે, પણ સામી નજરે સાતપુડાના હેરિયા જોવાની મજા કેવી આવશે. આગળ જતાં જતાં જંગલ આવ્યું. જંગલ આવ્યા પછી ત્યાંથી આગળ ગયા, ત્યાં સાતપુડાની હાર દેખાય ત્યાંથી બસ નદી સંગમ, તળાવો, બંધો, જૂના ખંડેરો બધું જોવા મળે. ત્યાં એવું કહેવાયું કે હેરિયા નામની વસ્તુ જોવા મળશે. હેરિયા એટલે કે એક નાનું બાકોરું હોય, એમાં એક કાણું પાડ્યું, એમાંથી સૂર્યનું કિરણ સીધું જોવા મળે, એને હેરિયા કહેવાય. સાતપુડાના જંગલો એ આપણને ખબર છે. હાર દેખાય, નાના પર્વતો એ રીતના આવેલા છે. પણ આપણે તો તોફાની નદી કિમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જોયું છે. ત્યાંથી સાંભળો, તાપીથી આ બાજુ નર્મદા બાજુ ફરતા આવ્યા, ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચ્યું છે. તેલનો વિશાળ ધરતી તળે ઉપર કાળા કાબર ચિત્રા માટીના ઢેફાળા, જ્વાળામુખીએ કરેલી અગ્નિની ઉલટીઓની નિશાનીઓ, સવકાઓ પહેલાની વાત. આ સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે. મજા તો ઉપર જઈશું ત્યારે આવશે. ત્યાંથી આગળ વધ્યા તો આમ બાજુ આવ્યા એટલે ત્યાં પણ મળ્યા રાજપીપળાના ડુંગર, કાબરચિત્રા સરસ માટીના ઢેફાવાળા ડુંગરો, જ્વાળામુખીએ કરેલી, જ્વાળામુખી ફાટ્યો છે ત્યાં એટલે એની નિશાનીઓ જોવા મળે, અને સવકાઓ એટલે વર્ષો પહેલાંની વાતો છે. રાજપીપળાનો ડુંગર પણ દેખાયો. હવે એને ડુંગર આખો આડો હોય એટલે એવું કવિ લેખક એવું લખ્યું છે
કાળો ડુંગર કેટલો સરસ છે. આ દેખાય ભીલ રાજાઓની મહોલા, એ જ ડુંગરા. જરા અટપટો રસ્તો છે, પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે. જાળવીને ચાલજો. આ બાંધ્યો દરવાજો તોથી, ઘણો જૂનો. કોણે બાંધ્યો હશે, કોણ જાણે? પણ આ ડુંગર ઉપર જઈ કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આથમી ગયું હશે. હવા ખાવાનું નવું સ્થળ બનશે એમ સંભળાય છે. હવે આગળ આગળ ગયા તે બધે ડુંગરા 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 દેખાય. જાતે જાતે મનોમન એમ લેખકે કહ્યું કે કદાચ અહીંયા કંઈક નવું હવા ખાવાનું સ્થળ બનશે. દરવાજો પણ ઊંચો હતો, ઘણો જૂનો હતો. આપણે જરા ઊંચે ચડીએ. રસ્તો બરાબર નથી. સવારે પૂર્વમાંથી તેજનો જગાડો ઉપર આવતો દેખાશે. હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે. માનવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીરી અટારી ચડ્યા. વિંધ્યાવન કુલી સાતપુડાની હારમાળાને અળગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજલ્યમાન બને છે. કદી ધૂધે, કદી વિશાળ પટે, કદી મહિન ફાળે. ગૌરવ ભર્યા આ માં નર્મદા 950 કિલોમીટરનો કાંઠો અમરકંટકથી અહીં સુધી. ઉપર ચડ્યા. પર્વત ઉપર જઈએ એટલે સીધો સૂર્યનો પ્રકાશ પૂર્વ દિશામાં ઉગે એટલે દેખાય. ત્યાંથી ડુંગર પણ રળિયામણો લાગે. માનવગઢ સુધી પહોંચ્યા. ગીરી અટારીએ પહોંચ્યા. વિંધ્યવન કુદી સાતપુડાની હારમાળાને વળ્યા. ત્યાં નર્મદા મૈયા દેખાડી. તો નર્મદા મૈયા કોક વખત ધોધ સ્વરૂપે જોવા મળે છે મેદાનમાં. હંમેશા પર્વતમાંથી કોઈ પણ નદી નીકળે એ ધોધ સ્વરૂપે હોય. મેદાનમાં આવે એટલે ધીર ગંભીર શાંત બની જાય. મેદાનમાં એ સીધી રીતે જાય અને પછી આગળ વહેતી જાય. કદી હરીણફાણી અને 950 કિલોમીટરનો એનો કાંઠો છે. અને નર્મદા નદી અમરકંટકમાંથી નીકળે છે અને ત્યાંથી આગળ કહેવાય છે. તમે અમારે માટે શું શું નથી લાવ્યા? રમ્યા છો, ભવ્ય છો, શોહામણા છો, આહ્લાદક છો, સંતોના શિર છત્ર છો, સામવેદના ઉચ્ચારતા શ્લોકોથી અલંકારાયેલા છો, અલંકારાયેલા છો. મા સતી અંશુયાના પરમ સખીજન છો, પ્રાતઃ સ્મરણીય છો. એટલે જ રાતવાસો અહીં કરીશું. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે કરશે અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે. હમણાં તો આપણે હવા ખાઈ લઈએ. આપણે પહાડ ઉપર જઈએ. નીચે તો તેલના ઝરણા છે. હવે તો એને કાઢવાને ધરતીના મોં પણ બનાવાયા છે. ગુપ્ત ગંગા એમ આ ગુપ્ત તેલધારા. ફિલસૂફો કહે છે કે મન તેલ ધારવત રાખવું. મન તેલ ધારવત એટલે તેલની ધાર પાણી પર પડે તોય તે અલગ રહે છે તેમ. પાણી અને તેલ ભેગું કરીએ તો કોઈ દિવસ બંને મિક્સ થાય નહીં. એવી રીતે વાત કરેલી છે. ત્યાંથી લેખક આગળ આવ્યા. સરસ મજાનું વાતાવરણ હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી જાઓ તેની સામે જ છે નર્મદા નદી, સરદાર સરોવર ડેમ. ત્યાં જોજો તમે આજુબાજુમાં રમણીય જંગલો, પહાડો જ છે. એટલું સુપર વાતાવરણ છે. જે લેખકે અહીં કર્યું છે, લખ્યું છે તે પ્રમાણે. એટલે એને એમ થયું કે અહીં હવા ખાવાનું સ્થળ બનશે ત્યારે બનશે. અત્યારે તો આપણે હવા ખાઈ લઈએ. અને ત્યાં ને ત્યાં રાત રોકાઈ ગયા. અને નીચે તેલના ઝરણા પણ છે અને નીચે ગુપ્ત ગંગા પણ બનાવી છે. એટલે લખ્યું છે લેખકે મન તેલ ધારવત ધારાવત રાખવું. મન એટલે આપણું મન. અને તેલની ધાર પાણી પર પડે છે તો પણ તે અલગ રહે તે રીતે આપણા મનને પણ એ રીતે રાખવાની વાત કરેલી છે. આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. આખો આ પ્રવાસનું વાત કરેલી છે ચંદ્રવદનજી મહેતાએ. તો આપણે આજે હોમવર્કની અંદર પ્રવાસ વિશે, તમે ભૂતકાળમાં કરેલા પ્રવાસ વિશે તમારે નિબંધ લખવાનો છે. હવે અભ્યાસના પ્રશ્નોત્તર છે એ તમારે તમારી જાતે લખવાના છે. પાઠ્યપુસ્તકની બહારની
બહાર કશું પૂછેલું નથી એ રીતે પ્રશ્નો તમારે લખી કાઢવાના છે. બરાબર. વિડીયોની અંદર પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ છતાં પણ હોમવર્કમાં લખેલું CWE નોટમાં લખેલું હોતું નથી. એટલે મને એવું લાગે છે કે તમને તમારી જાતે લખવામાં રસ છે, એટલે તમે જાતે લખી નાખજો કે અભ્યાસના પ્રશ્નો કે પાઠના પ્રારંભે આવેલા નકશામાં કયા કયા શહેરોના નામ છે. તો અહીં નકશો આપેલો છે સરસ મજાનો, તમને પાઠ્યપુસ્તકમાં જ આપેલો છે 18 નંબરના પેજ પર. ત્યાંથી જવાબ લખી દેજો. બરાબર. બધા પ્રશ્નો આપેલા છે. રાજપીપળાથી સુરત કઈ દિશામાં આવેલું છે? તો દક્ષિણ દિશામાં. એ તમારે જે લખવાનું એ લખી દો. બારડોલીની ઉત્તર દિશાએ નર્મદા કાંઠે કયું શહેર આવેલું છે? એ પણ લખજો. અકબરે ક્યાં પડાવ નાખ્યો હતો? એ પણ મેં કહ્યું તો અકબરે સુરત નદીના કાંઠે પડાવ નાખ્યો હતો. બરાબર. મોટા પ્રશ્નો પણ મળી જશે. ચલો, આ તાસ પાઠ પણ પૂરો થઈ ગયો. પ્રશ્નોના જવાબની મેં ખાલી તમને સમજૂતી પણ આપી દીધી, ચર્ચા પણ કરી નાખી. તો આ તાસ અહીંયા હું પૂર્ણ કરું છું. નેક્સ્ટ તાસમાં આપણે નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ફરી